તો કેમ છો બધા મિત્રો? આજે આપણે ફરી નવા બ્લોગ સાથે આવી ગયા છીએ અને આપણા નવા બ્લોગમાં તમે જોઈ શકો છો કે આપણું આજે જે રૂટીન હોય છે મોર્નિંગનું એ થોડું અલગ છે, કેમ કે આપણે અહીંયા ગામડે આવેલા છીએ અને ગામડે છે મોક્ષભાઈ, જે નિશાબેનના ફેવરિટ વ્યક્તિ છે. જે નિશાબેનને મોક્ષભાઈ સાથે ખૂબ જ મજા આવે છે એની સાથે રમાડવાની, અને મોક્ષભાઈને સામે જે નિશાબેન સાથે રમવાની એથી ડબલ મજા આવે છે. તમે જુઓ એમ મોક્ષભાઈ જેનિશાબેનની સાથે કકડીને ખીલી ઉઠ્યા છે. જેનિશાબેન એમને રમાડ્યા કરે છે અને મોક્ષભાઈ ખીલી ઉઠે છે. બસ આપણે આ જ જોવાનું છે. આ જોઈને આપણે એટલા બધા ખુશ થઈ જાય ને કે હાથ જવા દો. આપણને એમ થાય કે વાહ, બાળકો રમે છે, એથી વધારે આપણે બીજું શું જોઈએ. તો આપણે મોક્ષભાઈ કકડીને ખીલી ઉઠે છે જેનિશાબેનની સાથે. જો મોક્ષભાઈ નાના છે એટલે બરાબર બેલેન્સ સોફામાં રહેતું નથી એમને, એટલે પકડી રાખવા પડે છે આપણે. હવે બાળકો રમે છે એ સમય દરમિયાન આપણે બપોરનું લંચ તૈયાર કરી નાખ્યું છે. આજે છે 11નો ઉપવાસ છે બધાને ઘરમાં, એટલા માટે આપણે ફરાળી પૂરી, બટેટાની સૂકી ભાજી અને ફરાળી શીરો બનાવીને તૈયાર કરી નાખ્યો છે. અને સાથે સાથે નાના બાળકો છે એ બાળકો માટે આપણે દાળ અને ભાત બનાવી નાખ્યા છે, કેમ કે બાળકો માટે દાળ ભાત બનાવવા પડે, એ ફરાળ ન કરે. અને આ બાજુ જેનિલભાઈ જે છે એ કાકા સાથે આટો મારીને બહારથી ઘરે આવી ગયા છે. જેનિલભાઈ જ્યારે દરેડ ગામડે આવે છે ત્યારે કાકા છે એ જેનિલભાઈની સેવામાં હાજર હોય છે. તો જેનિલભાઈને એક મોટો આંટો મરાવ્યા પછી હવે અત્યારે બપોર થઈ ગઈ છે ને નાના ટાબરિયા હોય મારે એક ફ્રેમમાં લેવાતા, એક આમ હોય ને એક આમ હોય એવું થતું હતું. તો અત્યારે મહા મહેનતે બધા ત્રણેય ટાબરિયા એકસાથે એક ફ્રેમમાં આવી ગયા છે, તમે જોવો એમ. અને જેનિલભાઈ ને મોક્ષભાઈ ને જેનિશાબેન મસ્તી કરે છે અને સાંજ પડી ગઈ છે અને આપણે ફરી પાછા રિટર્ન આવવા માટે બસમાં નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો સરસ મજાનું વાતાવરણ છે, ખૂબ જ આહલાદક વાતાવરણ છે અને સરસ મજાની લીલી ચાદર પથરાયેલી છે, જાણે ભગવાને પોતાની લીલી ચાદર પોતાના કુદરતી અંદાજમાં પાથરી દીધી છે. તો હવે આપણી ઘર વાપસી થઈ ગઈ છે. વી આર બેક ટુ ધ હોમ. અને સાંજ પડી ગઈ છે, બાળકો બહાર રમી રહ્યા છે. તમે જોઈ શકો છો કે બાળકો તોફાન મસ્તી કરે છે અને રમે છે. અહીંયા અમારા બાળકો જે છે એ જેનિલભાઈના બધા ફ્રેન્ડ્સ છે અને મજા આવે છે બધાને રમવાની એક સાથે. બધા બાળકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. હવે આપણે અહીંયા શીંગ શેકી રહ્યા છીએ, કેમ કે બધાને નાસ્તો કરવો છે. તો આપણે શીંગ શેકાય છે એટલી વારમાં બીજું પણ સાથે સાથે કંઈક થોડું કામ કરતા જઈએ, રસોઈની તૈયારી કરી નાખીએ. તો આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે અને હવે જમવાની તૈયારી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફરાળી રોટલી, ફરાળી શાક, શીંગના તળેલા દાણા, ગરમનું અથાણું અને દૂધ. ખૂબ જ સાદું અને સરસ મજાનું જમવાનું તૈયાર છે. તો ચાલો બધા મિત્રો જમવા. અમે પણ જમી લઈએ, તમે પણ ફરાળ કરી લો, અમે પણ ફરાળ કરી લઈએ. બાકી કાલના નવા બ્લોગ સાથે, નવા રૂટીન સાથે ફરી મળીશું. આવજો.